તાલુકાના જૂના શોભાવડ ગામે અકસ્માતની એક ઘટના બની હતી, જેમાં જાણવા મળતી માહિતી મુજબ તળાજાના જૂના શોભાવડ ગામે આવેલ જગનેશ્વર મહાદેવના મંદિરે વર્ષોની પરંપરાગત આઠમનો મેળો ભરાય છે। તેવી જ રીતે આજે પણ મેળો ભરાયો હતો, જ્યાં ભક્તોની ભીડ જામી હતી। ત્યારે કોઈ ટ્રેક્ટર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા એક યુવતી સહિત 3 વ્યક્તિઓને અડફેટે લીધા, જેઓને નાની મોટી ઈજાઓ થતાં તેમને 108 મારફતે તળાજાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જેમાં આ ઘટનાને લઈને મેળામાં ઘટના સ્થળે ભાગદોડ મચી જવા પામી હતી। બ્યુરો રિપોર્ટ, ગુજરાત આઈ ન્યૂઝ।